નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 2 ખોરાકના ઘટકો. અને આ એનો પાર્ટ નંબર 4 છે. આના આગળના લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે આપણે ખોરાકની આવશ્યકતા શા માટે હોય છે. તો આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ શા માટે ખાતા હોઈએ છીએ? તો આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીર માટે જરૂરી છે, કારણ કે તેની અંદરથી આપણને વિવિધ પોષક દ્રવ્યો મળે છે, જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી. અને આ બધાનું આપણે ખોરાકની અંદર જે હાજરી છે તેને પણ આપણે ચકાસી છે અને એ પણ અલગ અલગ રીત દ્વારા જાણ્યું છે કે કયા ખોરાકની અંદર શું હાજર હોય છે અને તે આપણા શરીર માટે કઈ રીતે જવાબદાર છે અને આપણા શરીર માટે કઈ રીતે ફાયદાકારક છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ. એટલે કે સમતોલ આહાર એટલે શું? તો સમતોલ આહાર એટલે એવો આહાર કે જેની અંદરથી આપણા શરીરને જરૂરી એવા પોષક દ્રવ્યો સમપ્રમાણમાં મળી રહે. સમપ્રમાણ એટલે કે વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. એટલે કે જો આપણે કદાચ એવો ખોરાક ખાઈએ છીએ જંક ફૂડ એટલે તમને લોકોને ખબર જ હશે કે જે બહારની વસ્તુઓ છે કે જે આપણને હવે ખૂબ જ ગમતી હોય છે, જેમ કે ચાઇનીઝ છે, બર્ગર છે, પરંતુ એ બધાની અંદરથી આપણને જરૂરી એવા પોષક દ્રવ્યો પ્રાપ્ત થતા નથી. તો તેવા ખોરાકને આપણે સમતોલ આહાર કહી શકીશું નહીં. તો ચાલો હવે જાણીએ કે સમતોલ આહાર કહેવાય છે કોને. તો સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેને આપણે શું કહીએ છીએ? આહાર કહીએ છીએ. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જરૂરી છે કે જેની આપણા શરીરને આવશ્યકતા છે. અહીં જુઓ, તમને લખેલું છે કે આવશ્યક માત્રામાં, એટલે કે આપણા શરીરને જેટલા પ્રમાણમાં પોષક દ્રવ્યો જોઈએ છે તે આપણને આપણા ખોરાકની અંદરથી પ્રાપ્ત થતા હોવા જોઈએ. હવે ધારો કે આપણે ચરબી એ જે ઓછા પ્રમાણમાં જોઈતી છે અને આપણે ચીઝ ને વગેરે વધારે ખાયા જ કરશું, તો એ શું થશે કે આપણે જોઈએ છે થોડી અને ખાઈએ છીએ વધારે, તો તેનાથી પણ પ્રોબ્લેમ થઈ શકે છે આપણા શરીરની અંદર. એટલા માટે આપણા શરીરને જેટલા પ્રમાણમાં જે પોષક દ્રવ્ય જરૂરી છે તેટલા પ્રમાણમાં આપણને એ ખોરાકમાંથી વિટામિન્સ, પોષક દ્રવ્યો પ્રાપ્ત થવા જોઈએ. બરાબર છે? તો કોઈ પણ પોષક દ્રવ્ય એ જરૂરિયાતથી વધારે પણ ન હોવું જોઈએ કે ના તો ઓછું હોવું જોઈએ. એટલે આપણે જેટલા પ્રમાણમાં પોષક દ્રવ્ય જોઈએ છે તેટલા જ પ્રમાણમાં પોષક દ્રવ્યો મળવા જરૂરી છે, ના તો વધારે કે ના તો ઓછું. કેમ કે વધારે પોષક દ્રવ્ય લેવાના કારણે પણ આપણા શરીરને નુકસાન થાય છે અને ઓછા પોષક દ્રવ્યો હોવાના કારણે પણ શરીરને નુકસાન થઈ શકે છે. હવે આપણા આહારમાં પ્રાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. રેસા આપણે જોયેલા પાચક રેસા, બરોબર છે? તો એ જે પાચક રેસા છે એ પણ આપણા શરીરની અંદર હોવા જરૂરી છે. તો શા માટે? આપણે એનું કાર્ય જોયેલું કે જે પાચક રેસા છે તેનું કાર્ય શું છે કે આપણા શરીરની અંદર રહેલો અપાચિત ખોરાક, એટલે કે જે નકામું દ્રવ્ય છે તેને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે પાચક રેસા. એટલા માટે આપણા ખોરાકની અંદર પાચક રેસા હોવા પણ જરૂરી છે. એટલા માટે આપણું શરીર પણ કેવું રહી શકે છે? તંદુરસ્ત રહી શકે છે. અને પાણી, તો આ પ્રકારનો જે આહાર છે તેને શું કહેવાશે? સમતોલ આહાર કહેવાશે. અહીં તમને આખું પેરેગ્રાફમાં સમતોલ આહાર કહેલું છે, પરંતુ આપણે ટૂંકમાં જો સમતોલ આહારની વ્યાખ્યા આપી હશે તો આપણે શું કરી શકીએ કે એવો ખોરાક કે જેની અંદર પોષક દ્રવ્ય યોગ્ય પ્રમાણમાં હાજર હોય. યોગ્ય પ્રમાણ એટલે કે ના તો વધારે અથવા તો ના તો ઓછું. એટલે કે એવો ખોરાક કે જે આપણા શરીરને જરૂરી પોષક દ્રવ્યો યોગ્ય પ્રમાણમાં મેળવી શકીએ આપણે, અથવા તો આપણને એમાંથી પ્રાપ્ત થતા હોય, તો તેવા ખોરાકને સમતોલ આહાર કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે શું તમે વિચારો છો કે પ્રત્યેક જૂથના, એટલે કે પ્રત્યેક વય જૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? શું તમે એવું પણ વિચારો છો કે આપણો જે સમતોલ આહાર છે એ આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે? એટલે કે આપણે જોઈએ તો શું નાના છોકરાઓને, આપણા જેવા યુવાન જો હોય છે એમને, અથવા તો વૃદ્ધ વ્યક્તિઓને, તો શું બધાને એક જ પ્રમાણમાં સરખો ખોરાક જોઈએ છે? તો નહીં ને. તો નાના બાળકો છે એમને શું જોઈએ છે? વધારે ખોરાક જોઈએ છે, કેમ કે
આખો દિવસ ભાગદોડ કરતા હોય છે, તો એ લોકોને શું જોઈએ છે? વધારે શક્તિ જોઈશે. એટલા માટે એ લોકોનો ખોરાક કેવો હોય છે? વધારે. યુવાનો હોય છે એને પણ ખોરાકની આવશ્યકતા હોય છે, કેમ કે તે લોકો શું કરતા હોય છે? આખો દિવસ કામ કરતા હોય છે. જ્યારે વૃદ્ધ વ્યક્તિ હોય છે તે લોકોનો ખોરાક અથવા તો પોષક દ્રવ્ય માત્રામાં થોડા ઓછા હોય છે, કારણ કે તે લોકોને આખો દિવસ ભાગાદોડી કરવાની નથી. એ લોકોને એમનું જે શરીર છે, શારીરિક વ્યવસ્થા છે, એ ફક્ત સરખી જળવાઈ રહે એટલા પ્રમાણમાં પોષક દ્રવ્યો એમને જરૂરી હોય છે. એટલા માટે દરેક વય જૂથના જે માણસો છે તેને અલગ અલગ પ્રકારનો ખોરાક અને અલગ અલગ પ્રકારના આહારની જરૂર હોય છે. એ સિવાય જોઈએ કે એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાઓ છો તેનો તમે ચાર્ટ તૈયાર કરો અને તપાસ કરો કે પ્રતિદિન તમે જે ખાઓ છો તેમાં બધા જ પોષક દ્રવ્યો હાજર છે. એટલે કે આપણે પોષક દ્રવ્યોની ચકાસણી તો કરી જ છે, તો એના પરથી આપણે જાણી શકીશું કે શું આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને યોગ્ય પોષક દ્રવ્ય મળી રહે છે કે નથી મળતા. બરાબર છે. હવે કઠોળ છે, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ એટલે કે મગ અથવા તો ચણા છે. અંકુરિત એટલે કે ફણગાવેલા. આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયેલું કે મગ અને ચણાને કઈ રીતે ફણગાવવાના, તો એવા બીજ હોય છે. અથવા તો આથમણવાળો ખોરાક એટલે કે સાઉથ ઇન્ડિયન ખોરાક, જેમાં ઇડલી, ઢોસા એવું વધારે હોય છે. એ સિવાય લોટનું મિશ્રણ એટલે કે મકાઈ, રોટલી, થેપલા, અનાજ કે દાણાના બનેલા હોય તેવા. એ સિવાય છે કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. એટલે કે આ બધાની અંદરથી આપણને શું મળી રહે છે? પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. વિવિધ પોષક દ્રવ્યો એમાં હોય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે. કેમ કે ઘણાને આપણે એમ કહીએ કે સમતોલ આહાર ખાવાનો હોય છે, તો એ શું કહેશે? મારી પાસે એટલા પૈસા નથી કે હું એને સમતોલ આહાર લઈ શકું. તો આ જે વસ્તુઓ છે, આ એટલી વસ્તુઓ ખાવાથી શું થઈ શકે છે? આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં પોષક દ્રવ્યો પ્રાપ્ત થઈ શકે છે. તો આ જે છે એટલો ખોરાક ખાવાથી વધુ ખર્ચો ના થતાં યોગ્ય ખર્ચાએ શું કરી શકીએ છીએ? આપણે સમતોલ આહાર પ્રાપ્ત કરી શકીએ છીએ. એ સિવાય યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી છે. કેમ એવી રીતે? કેમ કે ઘણી વખત કોઈ સરખી રીત વડે આપણે જો એ ખોરાક પકાવેલો ના હોય અથવા તો રાંધવામાં આવ્યો ના હોય તો તેના પોષક દ્રવ્યો શું થઈ શકે છે? નષ્ટ થઈ શકે છે. હવે શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કયા કયા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે? એટલે કે ઘણી વખત આપણે શું કરીએ છીએ કે જે ખોરાક રાંધીએ છીએ, જેને કૂક કરીએ છીએ, ત્યારબાદ એમાંથી શું થાય છે? પોષક દ્રવ્યો નાશ પામી જાય છે. તો એ કયા કયા પોષક દ્રવ્યો હશે? તમને ખ્યાલ છે? તો પહેલી છે એ જાણવા માટે ઉત્સાહી છે કે શું પ્રાણીઓના ખોરાકમાં પણ આ બધા પોષક દ્રવ્યો હાજર હોય છે, અને શું પ્રાણીઓને પણ સમતોલ આહાર આપવાની આવશ્યકતા હોય છે? એટલે કે આપણે તો પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય જ છે, પરંતુ પ્રાણીઓ એને શું એની જરૂર હોય છે? બરાબર. તો એ જાણવા માટે ઉત્સુક છે. તો પ્રાણીઓને પણ તેની આવશ્યકતા હોય છે, એને પણ સમતોલ આહારની જરૂરિયાત હોય છે. અને રાંધવાથી વિટામિન સી જે છે તે નષ્ટ થઈ જાય છે. આપણે જે લીંબુ જે છે કે જેની અંદરથી વિટામિન સી મળે છે, એને જો આપણે ખોરાકની અંદર નાખીએ અને ત્યારબાદ એને ગેસ પર ઉકાળવામાં આવે છે, તો તેની અંદર ફક્ત ખાટું દ્રવ્ય રહી જાય છે. વિટામિન સી એમાંથી પ્રાપ્ત થતું નથી. હવે જોઈએ કે શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિનો જે છે એ દૂર થઈ જાય. બરાબર છે ને? એટલે કે આપણે શાકભાજી કરીએ છીએ ત્યારે ઉપરની છાલ ઉખેડી દઈએ છીએ અથવા તો એને કટ કરીને સાઈડ ઉપર જવા દઈએ છીએ, તો એ છાલની અંદર જે વિટામિન્સ હોય છે એ તો આપણે શું કરી દીધા? કાઢી દીધા ને. તો એ વિટામિન્સ શું થઈ જશે? નષ્ટ થઈ જાય છે, કે જે આપણા ખોરાકની અંદર આવી શકતા નથી. હવે શાકભાજી તથા ફળોની છાલ છે તેમાં કેટલા મહત્ત્વના વિટામિન અને ખનિજ ક્ષારો હાજર હોય છે. એ સિવાય જોઈએ કે ચોખા તથા દાળને આપણે જ્યારે બનાવીએ છીએ ને ત્યારે વારંવાર એને ધોઈએ છીએ અને ત્યારબાદ એને પકાવીએ છીએ, પરંતુ વારંવાર ધોવાથી પણ તેની અંદર રહેલા જે વિટામિન અને ખનિજ ક્ષારો છે તે દૂર થઈ જાય છે. હવે આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે અને તેને પચાવવા પણ સરળ રહે છે. તેથી સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક દ્રવ્યોને નુકસાન પણ પહોંચે છે. એટલે કે આપણે રાંધેલો ખોરાક ખાવો જોઈએ, કેમ કે કાચો ખોરાક ખાવાથી શું થાય છે?
કે આપણે પચવામાં એ સરળ નથી. જ્યારે રાંધેલો ખોરાક જે છે એ સ્વાદમાં પણ સારો લાગે છે અને પચવામાં પણ કેવો હોય છે, સરળ રહે છે. પરંતુ સાથે સાથે શું થાય છે, તેમાં પોષક દ્રવ્યો પણ નષ્ટ થઈ જાય છે. એટલા માટે જો ખોરાક રાંધવામાં જો વધારે પાણીનો ઉપયોગ આપણે કર્યો હોય તો ત્યારબાદ પાણીને આપણે શું કરીએ છીએ, બહાર કાઢી અને ફેંકી દઈએ છીએ. તો એ પાણીની સાથે સાથે એ શાકના અથવા તો આપણે જે કંઈ પણ બનાવ્યું છે તેના વિટામિન્સ પણ શું થઈ જશે, એમાં ફેંકાઈ જાય છે, બરાબર છે. અને કેટલાક મહત્ત્વના પ્રોટીન અને ખનિજ ક્ષાર પણ એમાંથી દૂર થઈ જાય છે. હવે ખોરાક રાંધવાથી એની અંદરથી આગળ મેં તમને કહ્યું એ રીતે વિટામિન સી જે છે એ સરળતાથી નષ્ટ થઈ જાય છે. તો શું એ યોગ્ય નથી કે આપણા આહારમાં કેટલાક ફળ અને કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ? કેમ કે કાચી જે વસ્તુ છે એમાંથી આપણને શું મળી રહી છે, વિટામિન્સ અને ખનિજ ક્ષારો મળી રહી છે. જ્યારે આપણે તેને પકાવીએ છીએ એટલે કે રાંધીએ છીએ તો તેમાંથી શું થઈ શકે છે, વિટામિન અને પોષક દ્રવ્યોનો નષ્ટ થઈ શકે છે. એટલા માટે આપણે રાંધેલો ખોરાક તો ખાવો જ જોઈએ, પરંતુ સાથે સાથે અમુક ફળ છે અને શાકભાજી છે તેનો કાચે કાચો આપણે ખાઈ અને ઉપયોગ પણ કરવો જોઈએ, કે જેનાથી યોગ્ય વિટામિન આપણા શરીરને મળી રહે. હવે બુઝો વિચારે છે કે હંમેશા ચરબીયુક્ત ખોરાક જ ખાવો જોઈએ. તો કેમ કે આપણે આગળ જોયું કે કાર્બોદિત છે તેના કરતાં ડબલ શક્તિ જે છે આપણને કોણ આપે છે, ચરબી. એટલે કે કાર્બોદિત અને ચરબી બંનેનું કામ છે શક્તિ આપવાનું, પરંતુ કાર્બોદિત કરતાં ચરબી જે છે એ શું કરે છે, 2 ગણી શક્તિ આપણને આપે છે. એટલા માટે બુઝો શું વિચારે છે કે મારે ફક્ત ચરબીયુક્ત આહાર જ ખાવો જોઈએ. હવે તે 1 વાટકી કાર્બોદિત ખોરાકની તુલનામાં 1 વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? એટલે કે જેમ મેં તમને સમજાવ્યું એ રીતે કે 1 વાટકી કાર્બોદિત ખાઈએ અને 1 વાટકી ચરબી ખાઈએ તો બેમાંથી વધારે શક્તિ કોણ આપે છે, 1 વાટકી ચરબી, બરાબર. આથી તેણે શું કર્યું, નકરી તળેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા એ બધો જે ચરબીયુક્ત ખોરાક છે એ ખૂબ જ વધારે ખાય છે અને તેના સિવાય બીજો કોઈ પણ ખોરાક ખાતો નથી. હવે ચરબીયુક્ત આહાર જ એમણે ખાધો, તેના સિવાય કોઈ જ ખોરાક એ ખાતો નથી. તો શું તમે વિચારી શકો છો કે તેણે ઠીક કર્યું હશે? અને જો ના, તો શા માટે? કેમ કે એ જે છે એણે શું કર્યું કહેવાય, ગાંડપણ. કેમ કે આપણે અત્યારે જ જોયું સમતોલ આહાર, કે આપણા શરીરને શું જોઈએ છે, સમતોલ આહારની જરૂર છે, કે જેની અંદરથી તેમને બધા જ પોષક દ્રવ્યો યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થાય. જ્યારે બુઝોએ શું કર્યું, ફક્ત અને ફક્ત ચરબીયુક્ત ખોરાકનું સેવન કર્યું છે, તે સિવાય બીજા પોષક દ્રવ્યો તેણે લીધા નથી. એટલા માટે અને જો ચરબીયુક્ત વધારે ખોરાક લેશે તો એનાથી શું થશે, વધારે પડતું ચરબીયુક્ત ભોજન લેવાથી તે પણ તેના માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને એ શું બની શકે છે, મેદસ્વીતાનું કારણ બને છે. અને મેદસ્વીતા એટલે કે જાડાપણું. અહીં તમે જુઓ, અહીંયા નીચે એક છોકરાનું ચિત્ર આપ્યું છે, તે કેવો છે, જાડો છે ને? તો એ શાના કારણે, કે સૌથી વધારે તેણે શું લીધું, ચરબીયુક્ત ખોરાક લીધો અને જેના કારણે તે મેદસ્વીતાથી પણ શું કરી શકે છે, સામનો એને કરવો પડે છે. એટલે કે એનું શરીર જે છે ખૂબ જ શું થઈ જાય છે, જાડું થઈ શકે છે. હવે જોઈએ કે ત્રુટિજન્ય રોગો. તો ત્રુટિજન્ય રોગો કોને કહેવાશે? તો વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ હોય અને જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે અને એ રોગ કે જે પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિ જે છે, કોઈ પણ વ્યક્તિ યોગ્ય પ્રમાણમાં આહાર લે છે, પેટ ભરીને દરરોજ જમે છે, છતાં પણ એ શું હોઈ શકે છે કે એક પ્રકારનો ખોરાક ખાતો હોય છે કે જેના કારણે એનું જે શરીર છે તેને યોગ્ય વિટામિન્સ મળતા નથી અથવા તો યોગ્ય પોષક દ્રવ્ય તેને પ્રાપ્ત થતા નથી, જેના કારણે શું થાય છે, તેની ઉણપ સર્જાય છે. અને એ ઉણપ, એ વિટામિન કે પોષક દ્રવ્યની ઉણપ જો લાંબા સમય સુધી એના શરીરમાં વર્તાશે તો શરીરમાં કોઈક રોગ અથવા તો ખામી ઉત્પન્ન થાય છે અને તે ખામી અને જે રોગ છે તે કોના કારણે થાય છે, પોષક દ્રવ્યના અભાવના કારણે. એટલે કે લાંબા સમય જો પોષક દ્રવ્યનો અભાવ હોય અને તેના કારણે જો શરીરમાં કોઈ રોગ અથવા તો ત્રુટિ ઉત્પન્ન થાય છે તો તેવા રોગને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. હવે જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેને
વૃદ્ધિ જે છે એ કેવી થઈ જશે, કુંઠિત થઈ જાય છે. ચહેરો ફૂલી જવો, વાળના રંગ ફીકા પડવા, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. એટલે કે અહીં તમને બતાવ્યું છે કે પ્રોટીનની કમીના કારણે શરીરમાં કેવી કેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે આપણે કોઈ એવો ખોરાક ખાઈએ છીએ કે જેની અંદર પ્રોટીન નથી, એટલે કે લાંબા સમય સુધી આપણે પ્રોટીનયુક્ત ખોરાક ખાતા જ નથી, તો તેના દ્વારા આવું થઈ શકે છે કે પ્રોટીન શું છે, વૃદ્ધિ માટે જવાબદાર છે, તો વૃદ્ધિ શું થઈ જાય છે, કુંઠિત એટલે કે ઘટી જાય છે. આપણી હાઇટ જે છે તે વધી શકતી નથી, એટલે કે વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે. ચહેરો એકદમ ફૂલી જાય છે, રંગ એકદમ ફીકો થઈ જાય છે. એ સિવાય ત્વચાના રોગો પણ થઈ શકે છે અને ઝાડા છે એ પણ થઈ શકે છે. એટલે કે આવા રોગોનો સામનો કરવો પડી શકે છે. હવે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પ્રોટીન અને કાર્બોદિત બંને પોષક દ્રવ્યો એના ખોરાકમાં નથી લાંબા સમય સુધી, તો તેની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે. એટલે કે ત્યારબાદ તેની વૃદ્ધિ થઈ જ નથી શકતી. એની હાઇટ જેટલી છે એટલી ને એટલી જ રહેશે, બરાબર છે. એટલે આવી વ્યક્તિ જે છે કેવી હશે, ખૂબ જ દુબળી પતલી હશે, કેમ કે એમનામાં શક્તિ તો છે નહીં, બરાબર. અને એટલી દુબળી પતલી થઈ જાય છે કે તે પછી ચાલવા માટે પણ શું હોય છે, અસમર્થ થઈ જાય છે. એટલે કે પોતાની જાતે સરખી રીતે ચાલી પણ નથી શકતી. હવે વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી પણ ઘણી બધી શું થાય છે, વિકૃતિઓ થઈ શકે છે. વિકૃતિઓ એટલે કે ખામીઓ આવી શકે છે. આપણા શરીરની અંદર ખામી સર્જાઈ શકે છે અને તેમાંથી કેટલીક ખામીઓ તમને કોષ્ટકની અંદર દર્શાવવામાં આવેલી છે. તો આવા ત્રુટિજન્ય રોગોનો સમતોલ આહાર લેવાથી શું કરી શકાય, અટકાવી શકાય. એટલે કે આપણે આવા ત્રુટિજન્ય રોગો ના થાય તેની કાળજી લેવા માટે આપણે શું કરવાનું છે, સમતોલ આહાર લેવાનો છે. અને સમતોલ આહાર એટલે કે એવો આહાર કે જે આહારની અંદર બધા પોષક દ્રવ્યો યોગ્ય પ્રમાણમાં હાજર હોય, તેને શું કહેવાય છે, સમતોલ આહાર કહેવાય છે, બરાબર છે. હવે આ જે પ્રકરણ છે એમાં આપણે શું જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે, અને આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે. એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે એ ભણ્યા છીએ કે અલગ અલગ વિસ્તાર હોય છતાં પણ એમાં શું થાય છે, અલગ અલગ વિસ્તાર હોવાના કારણે કે ખોરાક એવો હોય છે, અલગ અલગ હોય છે, છતાં પણ બધાની અંદર પોષક દ્રવ્યોનું વિતરણ કેવું હોય છે, સામાન્ય. પોષક દ્રવ્યોનું વિતરણ સામાન્ય એટલે કે કોઈ પણ એરિયામાં જાઓ, કશે પણ કોઈ પણ રાજ્યમાં તમે જાઓ, ખોરાક શું હોય છે, અલગ અલગ જોવા મળે છે, પરંતુ તેની અંદર પોષક દ્રવ્યો એટલે કે પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ ક્ષાર, પાણી, પાચક રેસા આ હોવું આવશ્યક છે, બરાબર છે. અને તેમની હાજરી પણ આપણા પોષકની અંદર હાજરી પણ અનિવાર્ય હોય છે. અહીં તમને આ કોષ્ટક આપેલું છે, જે કોષ્ટક ખૂબ જ મહત્ત્વનું છે અને તેની અંદર તમને બતાવેલું છે કે કયા વિટામિનની ખામીના કારણે કયા રોગો થાય છે અને રોગોના નામ આપેલા છે. અને એ રોગ થાય ત્યારે તેના ચિહ્નો કેવા હોય છે, એટલે કે તેના લક્ષણો કેવા હોય છે તે તમને દર્શાવેલું છે. જોઈએ, વિટામિન એ છે, તેની કમીના કારણે થાય છે દ્રષ્ટિહીનતા અથવા તો રતાંધળાપણું નામનો રોગ થાય છે, કે જેના કારણે શું થાય છે, દ્રષ્ટિ જે છે, આંખની દ્રષ્ટિ તે નબળી પડે છે. એટલે કે રાત્રે ઓછું દેખાય છે અને ક્યારેક ક્યારેક તો સંપૂર્ણ દેખાતું જ બંધ થઈ જાય છે. એટલા માટે વિટામિન એ યુક્ત ખોરાક ખાવો જોઈએ, કારણ કે વિટામિન એ વાળો ખોરાક આપણે નથી ખાતા તો તેનાથી આપણી આંખોની જે દ્રષ્ટિ છે તે નબળી થઈ શકે છે. ત્યારબાદ જોઈએ વિટામિન B1, એટલે કે B1ની કમીથી થાય છે બેરી, અને એના લક્ષણો છે કે નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટેની શક્તિ પણ ઓછી થઈ જાય છે. એટલે કે આપણા સ્નાયુઓની અંદર શક્તિ એટલી બધી રહેતી નથી અને આપણે સરળતાથી કોઈ કામ કરી શકીશું નહીં. વિટામિન સી, તેની કમીથી થાય છે સ્કર્વી રોગ, અને તેના કારણે આપણા જે દાંતના જે પેઢા છે તેની અંદરથી લોહી નીકળે છે, અથવા તો ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે છે. ઘામાં એટલે કે આપણને કંઈ પણ વાગ્યું હોય તો ત્યાંથી રુધિર બહાર નીકળે છે, અને એ રુધિર જ્યારે બહાર નીકળે છે ત્યારે ત્યાં શું થાય છે કે લોહી જામી જાય છે, ગંઠાઈ જાય છે. તો તે ગંઠાઈ જવાની પ્રક્રિયામાં પણ શું લાગે છે, વાર લાગે છે, અને જેના પરિણામે વધારે પ્રમાણમાં રુધિર શરીરની બહાર નીકળી જાય તો તેના કારણે પણ શરીરને વધારે નુકસાન થઈ શકે છે. ત્યારબાદ જોઈએ વિટામિન ડી,
તો વિટામિન ડીની કમીથી થાય છે રિકેટ્સ એટલે કે સુક્તાન રોગ થાય છે, અને જે હાડકાઓને શું કરે છે, એકદમ નાજુક બનાવી દે છે. એટલે આપણા જે બધા હાડકાઓ હોય છે તમે જોશો તો એકદમ કઠણ હોય છે, પરંતુ એ વિટામિન ડીની કમીના કારણે શું થાય છે, એકદમ વળી જાય એવા એકદમ નરમ થઈ જાય છે. ત્યારબાદ જોઈએ કેલ્શિયમ. તો કેલ્શિયમ જે છે એના દ્વારા પણ શું થાય છે, હાડકાં અને દાંતનો કોહવાટ એ રોગ થાય છે, કે જેના દ્વારા આપણા જે દાંત છે, હાડકાં છે, એની અંદર સડો થાય છે અને તે બગડી જાય છે. આયોડિનની કમીથી થાય છે ગોઈટર રોગ, કે જે અહીં ગળાની અંદર હોય છે, અને તેના દ્વારા ગળામાં આવેલી જે ગ્રંથિ છે તે ફૂલી જાય છે, અને બાળકોમાં પણ માનસિક મંદતા એટલે કે બાળકોને જો એ રોગ થાય છે તો તેના કારણે એનું માનસિક મંદતા એટલે કે ગાંડ પણ આવી જાય છે, કે તે ગાંડા જેવું કરે છે, એટલે કે તેમનું જે માનસિક સંતુલન છે એ ખોરવાઈ શકે છે. ત્યારબાદ છેલ્લું છે આયર્ન, એટલે કે આયર્નની કમીથી એનિમિયા રોગ થાય છે. એનિમિયા અને તેને પાંડુ રોગ પણ કહેવામાં આવે છે, અને જેના દ્વારા શરીરમાં ખૂબ જ નબળાઈ સર્જાય છે, કે જેના દ્વારા આપણે કોઈ પણ કામ કરી શકતા નથી. ચાલો આજ માટે એટલું, અને અહીં આપણું ચેપ્ટર નંબર 2 પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.